14 ફેબ્રુઆરીના દિવસે બજરંગ સેના દ્વારા પુલવામામાં જે વીર સૈનિકો શહીદ થયા હતા એમને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। બજરંગ સેના મહેસાણાની અંદર અનેકવાર આવા હિન્દુત્વના, દેશના અને ધર્મને લગતા અનેક સેવા કાર્યો કરતી જ આવી છે। એટલે ગઈકાલે રાત્રે મહેસાણા બીકે રોડ વિવેકાનંદ ચોકમાં બજરંગ સેના દ્વારા કાળા દિવસની ઉજવણી કરીને વીર શહીદોને 2 મિનિટ મૌન આપીને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હવેલી, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદી અને મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભા ઠાકોરના નેતૃત્વમાં આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણાના દરેક બજરંગ સેનાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં મહેસાણા ખાતે આવા દરેક કાર્યમાં મહેસાણાની જનતા સપોર્ટ આપતી રહે એવી અપીલ કરાઈ હતી। રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા। बीके विस्तारनी अंदर बजरंग सेना द्वारा जे आ पुलवामा शहीदों 42 अपना शहीदों थया था एना निमित्ते श्रद्धांजलि कार्यक्रम और केन्डल मार्चनो कार्यक्रम राखेल छे। तो दरेक महेसाणाना बजरंग सेनाना पदाधिकारी कार्यकर्ता उपस्थित रह्या तो दरेकनो आभार व्यक्त करीए छीए। आ कार्यक्रम આપણે અવારનવાર બજરંગ સેના દ્વારા મહેસાણા જિલ્લાની અંદર કરતા રહીએ છીએ અને આ કાર્યક્રમમાં આપણને સૌથી સારો સપોર્ટ એવા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હવેલી અને મહેસાણા જિલ્લા અધ્યક્ષ એવા લાલભા ઠાકોર આપે છે। કારણ કે જ્યાં હિન્દુત્વ, ધર્મ અને સેવાની અને જ્યાં પણ આવી શ્રદ્ધાંજલિ આપણા શહીદો માટે કે કંઈ પણ આપણી બેન દીકરીઓની બી કંઈ વસ્તુ થઈ હોય એની શ્રદ્ધાંજલિમાં કેન્ડલ માર્ચ કરીએ છીએ। तो दरेक लोको आवा हिंदुत्वना कार्य करता रहो, बजरंग सेना में जोड़ाता रहो। कारण के बजरंग सेना संगठन गुजरातनी अंदर खूब ज आगळ वधी रह्युं छे अने हिंदुत्व माटे जागृत थशो। जो तमे हिंदुनी धर्मनी रक्षा करशो तो धर्म तमारी रक्षा करशे। तो दरेक लोको बजरंग सेना साथे जोड़ायेला रहो अने आवी रीते श्रद्धांजलि अर्पण करता रहो। जय जय श्री राम, 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 जय जय श्री राम। भारत माता की जय, वंदे मातरम। शहीदों अमर रहो, शहीदों अमर रहो। आज મહેસાણા ખાતે બીકે રોડ ઉપર આપણે બજરંગ સેના દ્વારા આપણા જે શહીદો પુલવામા શહીદો થયા છે એમના નિમિત્તે કેન્ડલ માર્ચનો અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે અને 2 મિનિટ મૌન પણ રાખ્યું।
તો દરેક મહેસાણાના જેટલા પણ પદાધિકારી કાર્યકર્તા બજરંગ સેનાના આજે હાજરી આપી એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને આ સંપૂર્ણ આયોજન આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા દિનભા હવેલીના નેતૃત્વમાં થયું છે અને આપણા મહેસાણા જિલ્લાના અધ્યક્ષ એવા લાલભા ઠાકોરના નેતૃત્વમાં થયું છે. તો દરેક ભાઈઓનો હું દિલથી આભાર માનું છું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા મોન્ટુભાઈ પણ ઉપસ્થિત રહ્યા, એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. રવિભાઈ માળીનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ, કેતનભાઈનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને આપણા હિરેનભાઈ સથવારાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. જેટલા આપણા કાર્યકર્તા અહીંયા બજરંગ સેના દ્વારા આવ્યા છે અને જોડાયા છે, તો દરેક લોકો આવા કાર્યક્રમમાં આવતા રહો અને આવા કાર્યક્રમ આપણે મહેસાણાની અંદર ખૂબ જ કરવાના છે અને મહેસાણાની અંદર ફક્ત એક જ નામ બોલાવડાવવાનું છે કે બજરંગ સેના દ્વારા મહેસાણાને ગુજરાતની અંદર સંપૂર્ણ આપણે કાર્ય મોટા કરીશું અને આગામી સમયમાં હિન્દુત્વ માટે, ધર્મ માટે અને સેવા માટે જેમ આપણા મોન્ટુભાઈએ વાત કરી એના માટે બી આપણે થોડાક સમયમાં મિટિંગ ગોઠવીશું અને એ કાર્યક્રમ બી આપણે મહેસાણાની આખા ગુજરાતમાં એની ચેનલ ચલાવીશું. કારણ કે એમની વાત એકદમ સત્ય છે કે આપણે દરેક જે પણ વિધર્મીઓ પોતાના હોટલનું નામ હિન્દુ ઉપર રાખે છે, ના રાખે એમના ઉપર જ રાખો. કારણ કે આ સનાતન ધર્મનું, આપણા ધર્મનું અપમાન છે. તો અપમાન આજે બજરંગ સેના નહીં સહન કરે. કારણ કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આપણા દિનભા હવેલી આખા ગુજરાતની અંદર બજરંગ સેના ખૂબ જ વિસ્તારથી મોટી કરી રહ્યા છે. તો એમના નેતૃત્વમાં વધારેમાં વધારે લોકો જોડાઓ અને આવા કાર્યક્રમમાં આપણે આજે આટલી સંખ્યામાં વધારે સંખ્યામાં જોડાયા છે, તો એના કરતાં પણ વધારે સંખ્યામાં આગામી સમયમાં આપણે સાથે મળીને જોડીશું અને સાથે મળીને હિન્દુત્વ, ધર્મ અને સેવાના કામ કરીશું. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ.